અરવલ્લીમાં વાવાઝોડા જેવી સ્થિતિએ વિનાશ વેર્યો. મોડાસામાં આઇકોનિક બસ સ્પોટ પર મિની વાવાઝોડામાં એલિવેશન ગ્રીલ તૂટી પડી. ઊંચાઈથી પડેલી ગ્રીલના કારણે દોડધામ. માત્ર 10 મિનિટમાં ફૂંકાયેલા પવને બાંધકામની પોલ ખોલી નાખી. તોતિંગ બનાવેલું બસ સ્પોટ કુદરતી આફત વચ્ચે જોખમ બન્યું. શહેરના મધ્યમાં હલકી ગુણવત્તાના બાંધકામના બસ સ્પોટથી જીવનું જોખમ. બસ સ્પોટ પર હજારો લોકોની અવરજવર રહે છે તો મોડાસા ચાર રસ્તા પાસે સીડી પડતા કારને નુકસાન. અરવલ્લીના મેઘરજમાં ફૂંકાયું મિની વાવાઝોડું. જોરદાર પવનથી વીજતા ટકરાતા આતિશબાજી જેવા ચમકારા. મુખ્ય માર્ગ પર તણખા જડતા લોકોમાં ભય. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. મોડી રાત્રે અમદાવાદના વાતાવરણમાં પલટો. રાત્રિના સમયે ભારે પવન સાથે વરસાદ પડ્યો. શહેરના અનેક જગ્યાએ પાણી ભરાયા. કેટલીક જગ્યાએ વીજળી ડૂલ થતા અંધારપટ છવાયો. વરસાદના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ભારે પવનના કારણે શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી. કોર્પોરેટ રોડ પર સ્ટ્રીટ લાઇટનો પોલ પડી જતા અંધારપટ છવાયો. વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થતા એક તરફનો રસ્તો બંધ. વાહન ચાલકોને હાલાકી પડી. કચ્છના ભુજ અંજાર ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ. હીરાપર, મોડસર, મોખાણા સહિત વિસ્તારમાં વરસાદી ઝાપટા. ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક. રસ્તા પર વરસાદી પાણી વહી નીકળ્યા. ગીર જંગલ અને તુલસી શ્યામ આસપાસના વિસ્તારોમાં વરસાદ. ભારે ગરમી અને બફારા વચ્ચે અચાનક વાતાવરણ પલટાયું. કમોસમી વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક. તુલસી શ્યામના રસ્તા પર પાણી ફરી વળ્યા. અંબાજી પંથકમાં વાતાવરણમાં પલટો. વાવાઝોડા જેવી સ્થિતિ. ધૂળની ડમરી ઉડતા વાતાવરણ ધૂંધળું બન્યું. હવામાનમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી આંશિક રાહત. રાજકોટના ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો. દાડિયા ગામે કરાનો વરસાદ. વાડાધરી, વાવડી, મોટા મહિકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર પવન સાથે વરસાદ. રાજકોટના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા છાંટા. કાલાવડ રોડ, રૈયા ચોકડી સહિત વિસ્તારમાં વરસાદી ઝાપટું. અચાનક વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો નોંધાયો. હવામાન વિભાગે કરી છે કમોસમી વરસાદની આગાહી. રાજકોટના ગોંડલ શહેર અને તાલુકા વિસ્તારમાં વરસાદી માહોલ. બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા. પવન સાથે વરસાદ થતા વાતાવરણ ઠંડુગાર. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ. જામકંડોરણા તાલુકાના ગામડાઓમાં અચાનક વાતાવરણ પલટાયું. ખજુડા, ચરેલ અને બાલાપર સહિત ગામોમાં માવઠું. ભારે ઉકળાટ વચ્ચે વરસાદથી ગરમીથી રાહત મળી. ધારીના ગીર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ. ધારી ગીરના કેટલાક ગામડાઓમાં વરસાદી છાંટા તો ખાંભા ગીરમાં પણ વરસાદ પડ્યો. માવઠાથી કેરીના પાકને નુકસાનની ભીતિ. અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો. ખાંભા ગીરના ગામડાઓમાં ભર ઉનાળે વરસાદ. ખડાધાર, પીપળવા સહિત ગામોમાં વરસાદી ઝાપટા. ગરમી અને ઉકળાટ વચ્ચે કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક. દાહોદના વાતાવરણમાં વહેલી સવારથી પલટો. પવનના સુસવાટા સાથે લીંબડી સહિત આસપાસના પંથકમાં કમોસમી વરસાદ. ભર ઉનાળે મેઘરાજાની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક. સ્થાનિકોને અસહ્ય ગરમીથી રાહત મળી. દાહોદના સુખસરમાં સામાજિક કાર્યક્રમમાં વિઘ્નભર્યું વાવાઝોડું. મુસ્લિમ સમાજના કાર્યક્રમમાં જોરદાર પવનથી મંડપ ટેન્ટ ઉડતા અફરાતફરી મચી. કુદરતી આફતને પગલે કાર્યક્રમ કેન્સલ કરાયો. તેજ પવન ફૂંકાતા લોકોને હાલાકી. દાહોદના જાલોદમાં ભારે પવન ફૂંકાતા તારાજી. અનેક વિસ્તારમાં ઝાડ અને વીજ પોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા મુશ્કેલી. એમજીવીસીએલની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ. દાહોદ લીંબડિયા ગામે વરસાદે વિનાશ વેર્યો. ભારે પવનના કારણે એક મકાનનો ભાગ ધરાશાયી. કમોસમી વરસાદે લોકોની મુશ્કેલી વધારી. કાચું મકાન ધરાશાયી થતા પરિવારમાં ભયનો માહોલ. સાબરકાંઠાના વાતાવરણમાં પલટો. ભર ઉનાળે ઠંડા પવન ફૂંકાતા અસહ્ય ગરમીથી લોકોને મોટી રાહત મળી. વાદળછાયા માહોલ વચ્ચે સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી. મહીસાગર જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી પલટો. કડાણા તાલુકાના ગોધર, જોગણ, રાકાકોટ સહિતના વિસ્તારમાં વરસાદ. રાજસ્થાન સરહદે આવેલા ગ્રામ્ય પંથકોમાં મેઘરાજાની એન્ટ્રીથી ઠંડક. પંચમહાલમાં બદલાયો કુદરતનો મિજાજ. ઘનઘોર વાદળો ઘેરાતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ. વાતાવરણ પલટાથી ગરમીમાં ઘટાડો થતા ઠંડક પ્રસરી. ગિરિમથક સાપુતારામાં કુદરતી મહેર. આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે કમોસમી વરસાદ પડ્યો. સહેલાણીઓએ અદભુત વાતાવરણનો આનંદ માણ્યો. રાજસ્થાનના ઉદયપુરમાં સાયરામાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ. રણકપુર અને ભાનપુરા પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો. વાવાઝોડાને લીધે ઘરના પતરા ઉડી ગયા. કમોસમી વરસાદથી ખેતીના પાકને ભારે નુકસાનની ભીતિ.
મધ્યપ્રદેશના વિંધ્યામાં કુદરતનો કહેર, સતના, મેહર, રીવા, જિલ્લા બકરા સાથે તોફાની વરસાદથી જનજીવન પ્રભાવિત. ખરીદ કેન્દ્ર પર ખુલ્લા આકાશ નીચે પડેલો હજારો ટન ઘઉંનો જથ્થો પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન. રાજસ્થાનના અજમેર અને બ્યાવરમાં કુદરતનો કહેર, જોરદાર પવન અને કરા સાથે વરસાદ તૂટી પડતા જનજીવન પ્રભાવિત. છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ રહેતા તાપમાનમાં ઘટાડો, ભીષણ ગરમી અને ઉકળાટથી જનતાને રાહત. જમ્મુ કાશ્મીરના મેંઢરમાં પોલીસ અને જનતાનું અનોખું સાહસ. ડબરાજ વિસ્તારમાં નદીમાં અચાનક પૂર આવતા ફસાયેલા ડઝનબંધ ઘેટા બકરાઓને સુરક્ષિત બચાવી લેવાયા. ભારે વરસાદ વચ્ચે જીવના જોખમે કરાયેલા ઓપરેશનથી માલધારીઓનું મોટું નુકસાન ટળ્યું. રાજ્યમાં ફરી બદલાશે વાતાવરણ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 8 તારીખ સુધી રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાની આગાહી. દેશના અનેક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદની શક્યતાથી ખેડૂતો ચિંતાતુર. મે મહિનામાં પશ્ચિમી વિક્ષેપને પગલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે શરૂ. અંબાલાલ પટેલ મુજબ 25 મેથી રોહિણી નક્ષત્રમાં પવન સાથે વરસાદની શક્યતા. 15 જૂનથી ચોમાસું વિધિવત રીતે દસ્તક આપી શકે. સુરતના ઉધનામાં તસ્કરોનો તરખાટ. મધરાત્રે ચાની દુકાનનું શટર ઊંચું કરી ચોર અંદર ઘૂસ્યો. ગલ્લામાંથી 20,000ની રોકડ પર હાથ ફેરો કર્યો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. તસ્કરોના આતંકથી વેપારીઓમાં ફફડાટ. ઓલપાડમાં તાલુકાના સિટી સર્વે કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો. વર્ગ 3ના કર્મચારી 3,000ની લાંચ લેતા પકડાયા. પ્રોપર્ટી કાર્ડમાં નામ ચડાવવા માંગી હતી લાંચ. એસીબીએ લાંચિયા અધિકારીની અટકાયત કરી. આંધ્રપ્રદેશના આનંદપુરમાં આંતરરાષ્ટ્રીય ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજી રેકેટો પર્દાફાશ. પોલીસે દરોડા પાડી મોટી માત્રામાં રોકડ રકમ જપ્ત કરી. સ્થળ પરથી કેશ અને અનેક વાહનો જપ્ત કરાયા. આરોપી સામે કાર્યવાહી. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર. ધોરણ 10નું 83.86% પરિણામ. ગુજરાતી માધ્યમનું 82.67%. અંગ્રેજી માધ્યમમાં 92.50%. રાજ્યભરમાં 9 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. વિદ્યાર્થીનીઓનું સૌથી વધુ 88.28% પરિણામ, જ્યારે વિદ્યાર્થીઓનું 80.12% પરિણામ. ગાંધીનગરના આજોલ કેન્દ્રનું 100% પરિણામ, તો દાહોદના મુનખોસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74% પરિણામ. સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓએ ગરબા રમી ખુશી વ્યક્ત કરી. સૌથી વધુ નર્મદા જિલ્લાનું 90.85% પરિણામ. સૌથી ઓછું પંચમહાલ જિલ્લાનું 76.42% પરિણામ. રાજ્યની 1,697 શાળાઓનું 100% પરિણામ. 35,508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો. 90,863 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવ્યો. સુરતમાં ધોરણ 10નું 86.04% પરિણામ જાહેર. ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા પરિવારમાંથી આવતા દીકરા દીકરીઓ ઝડપ્યા. સામાન્ય પરિવારના રત્ન કલાકારના દીકરા દીકરીઓ 98% લાવી સ્કૂલ અને પરિવારના નામ રોશન કર્યા. સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં એક મોટું પગલું. 3,900 કરોડથી વધુના રોકાણ સાથે 2 નવા એકમોને મંજૂરી. દેશને ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનાવવા મોટો નિર્ણય. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે 2 નવા સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમોને મંજૂરી આપી. ગુજરાતનું વાડીનાર બનશે હાઈટેક શિપ રિપેર હબ. 1,570 કરોડના એક મોટા પ્રોજેક્ટને મંજૂરી. પીએમની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ મંજૂરી આપી. 300 મીટર લંબાઈ સુધીના મોટા જહાજોનું હવે સ્થાનિક સ્તરે સમારકામ થશે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને કોચિન શિપયાર્ડ લિમિટેડ સંયુક્ત રીતે વિકસાવશે આ પ્રોજેક્ટ. 650 મીટર લાંબી જેટી અને 2 મોટા તરતા ડ્રાય ડોક્સ, વર્કશોપ અને જરૂરી દરિયાઈ માળખાકીય સુવિધાઓનો સમાવેશ. અમદાવાદના ઇન્દ્રાપુરી વોર્ડમાં વેકેશનમાં બાળકોને મોબાઈલથી દૂર રાખવા અનોખા પ્રયાસ કરાયા. શ્રી હરિદર્શન પાર્કમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન. બાળકો સાથે સોસાયટીના રહીશો પણ ક્રિકેટ રમ્યા. નેટ લગાવી બોક્સ ક્રિકેટ જેવું ગ્રાઉન્ડ તૈયાર કરાયું. પશ્ચિમ બંગાળમાં ટીએમસીની હાર છતાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો કર્યો ઇનકાર. કોલકાતામાં પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું, મુખ્યમંત્રી પદ પરથી નહીં આપે રાજીનામું. જનાદેશથી નહીં, ષડયંત્રથી હાર્યા હોવાનો આક્ષેપ. ચૂંટણી પંચ અસલી વિલન હોવાનો મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો. કહ્યું તેણે ભાજપ સાથે મળી 100 બેઠકો લૂંટી. ભાજપે મતગણતરી કેન્દ્રો પર કબજો કર્યાનો અને દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો. પશ્ચિમ બંગાળમાં પાર્ટીના વિધાનસભા પક્ષના નેતાની ચૂંટણી માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્તિ. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી કેન્દ્રીય સહનિરીક્ષક, તો આસામમાં જેપી નડ્ડાએ કેન્દ્રીય નિરીક્ષકની જવાબદારી સોંપાઈ. અમિત શાહની કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્તિ થઈ હોવાની વિગતો છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી કેન્દ્રીય સહનિરીક્ષક, તો આસામમાં જેપી નડ્ડાને કેન્દ્રીય નિરીક્ષકની જવાબદારી સોંપાઈ.
પુડુચેરીમાં ભાજપના નવા નેતાની પસંદગી માટે કવાયત તેજ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને નિર્મલકુમાર સુરાણાને નિરીક્ષક તરીકે વરણી કરાઈ. હવે વિધાનસભા પક્ષના નેતાની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. દિલ્હી હાઈકમાન્ડે જવાબદારી સોંપી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ભાજપનું મંથન, પરિણામ અંગે સમીક્ષા. 50,000 બૂથના પરિણામને લઈ મંથન. આગામી ચૂંટણીમાં બૂથમાં માઇનસ ન રહે તેવા પ્રયત્ન કરવામાં આવશે. દરેક ચૂંટણીમાં 100% સફળતાના લક્ષ્યાંક સાથે પ્રયત્ન. સુરતમાં આમ આદમી પાર્ટીની મંથન બેઠક બની તોફાની. નારાજ કાર્યકરોએ નેતાઓનો ઉધડો લીધો. પેરાશૂટ ઉમેદવારોની ટિકિટ આપી પાયાના કાર્યકરોની અવગણના કરાઈ હોવાનો આરોપ. વિધાનસભાની ભૂલ કોર્પોરેશનમાં પણ દોહરાવાઈ હોવાનો દાવો. ગાંધીનગરમાં મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ. વિઝન 2030 સાથે લેન્ડ ગવર્નન્સમાં મોટા ફેરફારોની દિશામાં મહત્વપૂર્ણ શિબિર. નાગરિકોને મળતી સેવાઓને ઝડપી, સરળ અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા કવાયત. રાજકોટમાં સાયબર ફ્રોડ કરનારાના નિશાના પર સરકારી કચેરીઓ. રૂડા કચેરી અધિકારી સાથે છેતરપિંડી. રૂડાના સીઈઓ જીવી મિયાણી તરીકે ઓળખ આપી 45.60 લાખ પડાવ્યા. જનરલ મેનેજર ફાઇનાન્સે રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ છેતરપિંડીની જાણ થઈ. તપાસમાં આરોપીનું એકાઉન્ટ પશ્ચિમ બંગાળના સિલિગુડીનું હોવાનું સામે આવ્યું. એકાઉન્ટમાંથી 2.5 લાખ રોકડ ઉપાડી લેવાઈ, જ્યારે 33 લાખની એમાઉન્ટ ફ્રીઝ. બાકીની એમાઉન્ટ કેટલાક અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હોવાનું સામે આવ્યું. જામનગર શહેરમાં ફાયર વિભાગની કાર્યવાહી. આગના વધતા બનાવોને લઈ હાઈવે પરની રેસ્ટોરન્ટમાં કરવામાં આવ્યું ચેકિંગ. જામનગર બાયપાસ પર ફાયર એનઓસી વગરની રેસ્ટોરન્ટની સીલ કરાઈ. કચ્છના અબડાસામાં ડીઝલ માટે ખેડૂતોની લાંબી કતાર. વહેલી સવારે ટ્રેક્ટરોની લાંબી કતાર. ડીઝલ અછતી આપવાના કારણે ખેડૂતો ઉમટી પડ્યા. લાંબી કતાર જોવા મળી. અમદાવાદ લાંભાના ગેસપુરમાં ડિમોલિશન. એએમસીએ ગેરકાયદે ચાલતા 19 વોશિંગ યુનિટ દૂર કર્યા. ગેરકાયદે ચાલતા તમામ યુનિટે અગાઉ એએમસીએ નોટિસ આપી. આખરે 19 વોશિંગ યુનિટ પર ચાલ્યું બુલડોઝર. મહીસાગરના કડાણામાં કુરિવાજો સામે આદિવાસી સમાજ મેદાને 136 ગામના અગ્રણીઓએ એસપીને આવેદનપત્ર આપ્યું. નશાની હાલતમાં ડીજે વગાડનાર અને બાળકોનું ભણતર બગાડનાર તત્વો સામે કાર્યવાહીની માંગ. જિલ્લા પોલીસ વડાએ કડક કાર્યવાહીના આશ્વાસન આપ્યું.